સુરતમાં અમારા સંવાદદાતા ધનરાજ બાગલી પાસે। ધનરાજ, જે નિર્ણય લેવામાં આવ્યો છે, કેવી સ્થિતિ છે અત્યારે સુરતના લોકોની? जी बिल्कुल सूरत में जो बात करिए तो खास करीने सूरत शिरडी बस त्या सूरत थी उपड़ी रही है त्यारे जे बस मुसाफरो छे एमनी पासे 1000 અને 500 રૂપિયા છે। તમે જોઈ શકો છો અહીં જે ગ્રાહકો છે મુસાફરી કરી રહ્યા છે તેઓ ટિકિટ કાઢી રહ્યા છે। પૈસા બતાવીશ તમને, આ 500 રૂપિયા છે, પરંતુ જે કંડક્ટર છે એ ટિકિટ કાઢી રહ્યા છે ત્યારે અહીં રકઝકનો સામનો કરવો પડી રહ્યો છે। કાકા, તમે જણાવો કયા પ્રકારનું પરેશાની થઈ? આ 500 ની નોટ કોઈ લેતું નથી ને 500 ના બધા 500 ની નોટ કાઢીને તૈયાર છે। હવે મારે કંડક્ટરે ક્યાં ખિસ્સામાંથી ભરવા કે એસટીમાં લેતા નથી 500 ને 1000 ની નોટ જમા કરવા। હવે મારે શું કરવું? હું 8 થી 10,000 નો પગાર વાળો છું। આ બધા 500 ને 1000 ની નોટ કાઢીને તૈયાર છે। નહીં હોય તો ક્યાંથી લાવવાના? બેન, મારે 8 થી 10,000 પગાર છે ને તમે બેસી ગયા એટલે એમની પાસે નહીં હોય તો લાવવાના ક્યાંથી? એમ પણ છે ને બધા 500 ને 1000 ને કાઢીને તૈયાર છે। મારે પગાર 8 થી 10,000 છે। બધા એના મારે ખિસ્સામાંથી ભરવાના એમ એસટીમાં તો ખરું ને। હવે ગામ જવું હોય તો પૈસા પણ જોઈએ ને એમ। હવે રાતે 8 વાગે એ પ્રોબ્લેમ થયો તો આ તો ક્યાંથી લાવવાના? મારે બે શું કરવું? પણ મારી નથી વાત, પણ સરકારને મારે કેસમાં જમા કરવા જોઈએ ને। એવું મગજ મારી હાલે કઈ કેસમાં લેતા નથી હાલે। અમારા 4 ફૂલ અને દરેક જે મુસાફરો છે એ 1000 રૂપિયાની 500 ની નોટ। તમે ક્યાં જવાના છો? બધાનું એમ પ્રોબ્લેમ હોય, કોનું કેમ હોય, કોનું કેમ હોય, ક્યાંથી પૈસા ઉભા કરવાના એટલા બધા? હવે આ લોકો ભેગા કરતા હોય પછી કંડક્ટરનો કઈ પ્રોબ્લેમ નથી એમાં। કંડક્ટરનો પ્રોબ્લેમ નથી, આ તો સરકારનો છે। તેને શું કરવાનું? હવે બધા પાસે ભેગા કરેલા પૈસા કેટલા ગરીબ લોકોના 8-10 હજાર હોય, એમાંથી ક્યાં નાખવાના પછી સાહેબને જઈને વાત કરો તમે। થોડી અડધી રાતે કોઈ પ્રોબ્લેમ ઉભો કરે તો એમાં કોણ મગજ મારે? બાકીના ઉપર હું જમા કરી દેવા, ઉપરના પૈસા ના આપો, લીખ કે દેતા હું वो एसटीमेट से आके ले। 3 તારાબાદ 1 સટાના સુરતમાં આ પ્રમાણેનો માહોલ છે ત્યારે જે બસના મુસાફરો છે ખીચોખીચ બસ ભરીને જઈ રહી છે ત્યારે તમામ જે મુસાફરો છે તેમની પાસે 1000 અને 500 ની નોટ છે। ત્યારે કહી શકાય ખાસ કરીને ખૂબ જ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો। સાથોસાથ સુરતથી જે બસ ઉપડી રહી છે, જે કંડક્ટર પાસે છૂટા રૂપિયા નહીં હોવાના કારણે અહીં રકઝક ચાલી રહી છે। જોકે આ પ્રમાણેનો માહોલ છે સુરત શહેરના અન્ય વિસ્તારોમાં પણ છે, પરંતુ જે લોકો આવી રહ્યા છે તેમની પાસે છૂટા નથી, 500 ની નોટ કાઢી રહ્યા છે ત્યારે તેમને છૂટા પરત નથી મળતા, ત્યારે રકઝક પણ થઈ રહી છે। જી।